જય હિન્દ મિત્રો, ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે મિત્રો ધોરણ 12 મિત્રો છે આજે, અને ધોરણ 12નું મિત્રો જે તત્વજ્ઞાન પેપર છે, તો તત્વજ્ઞાન મિત્રો જે બોર્ડનું પેપર છે એના વિશે મિત્રો જે આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો પૂરેપૂરો જોજો। જો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી કે તાર્કિક કાર ખાલી જગ્યા નહીં માટે મિત્રો જે પ્રતીક છે એ પ્રતીક કઈ વપરાય છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નિષેધ વપરાય। શું વપરાય છે મિત્રો? નિષેધ વપરાય। શું વપરાય છે? નિષેધ વપરાય। ઓપ્શન સી જવાબ આવશે નિષેધ। અહીંયા આવશે નિષેધ કે તાર્કિક કારક નિષેધ નહીં માટેનું પ્રત્યય વપરાય છે। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આમાંથી કયું દ્વિમુખી કારક અને સત્યતા ફલલક્ષી કારક છે? મિત્રો શું આવશે? ઓપ્શન સી સમુચ્ચય। શું આવશે? સમુચ્ચય। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતીકો મિત્રો શું કહેવાય? તો એને કહેવાય વિધાનપરક અચળ કહેવાય। શું કહેવાય? વિધાનપરક અચળ કહેવાય। ઓપ્શન સી જવાબ આવશે વિધાનપરક અચળ। પ્રશ્ન આગળ નિષેધનું ક્ષેત્રફળ એની કઈ બાજુ મિત્રો હોય છે? તો એની જમણી બાજુ મિત્રો। કઈ બાજુ હોય? એની જમણી બાજુ હોય। કઈ બાજુ હોય છે નિષેધનું ક્ષેત્રફળ? એની જમણી બાજુ। જવાબ આવશે ઓપ્શન બી। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આમાંથી કયું એકમુખી અને સત્યતા ફલલક્ષી કારક છે? તો મિત્રો જવાબ આવશે નિષેધ। શું આવશે? ઓપ્શન બી નિષેધ છે। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વિધાનોના મુખ્ય કેટલા પ્રકાર પડે છે મિત્રો? ટોટલ 3 પ્રકાર। કેટલા પ્રકાર પડે છે? વિધાનો ટોટલ 3 પ્રકારો પડે છે। પ્રશ્ન આગળ જોઈએ કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થતો હોય તે વિધાન મિત્રો શું કહેવાય? તો એને કહેવાય સાદું વિધાન। શું કહેવાય? સાદું વિધાન કહેવાય। તો જવાબ આવશે ઓપ્શન સી સાદું વિધાન। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મૂળભૂત તાર્કિક કારકો મિત્રો કેટલા છે? તો ટોટલ 5 કારકો। કેટલા કારકો છે? ટોટલ 5 કારકો છે। જોઈએ પ્રશ્ન આગળ કે વિકલ્પનનું તાર્કિક કારક કયું છે? તો મિત્રો કાં તો અથવા છે। ઓપ્શન એ જવાબ આવશે કાં તો અથવા। શું છે? ઓપ્શન એ જવાબ આવશે કાં તો અથવા। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં શેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન એ પ્રતીકોનો। શું આવશે? ઓપ્શન એ પ્રતીકોનો ઉપયોગ થાય છે। જે પ્રશ્ન આગળ શરતી કેવું કારક છે મિત્રો? શરતી દ્વિમુખી કારક છે। કેવું છે? દ્વિમુખી કારક। જવાબ આવશે ઓપ્શન બી દ્વિમુખી કારક। પ્રશ્ન આગળ જોઈએ આપણે શું છે કે સમુચ્ચયનું ક્ષેત્ર તેની કઈ બાજુ મિત્રો હોય છે? તો એની ડાબી અને જમણી બંને બાજુ। સમુચ્ચયનું ક્ષેત્રમાં સમુચ્ચય હોય તો એની જમણી અને ડાબી બંને બાજુ એનું ક્ષેત્ર હોય છે, એટલે ડાબી અને જમણી જવાબ આવશે ઓપ્શન સી જવાબ। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પી સમુચ્ચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાન મિત્રો શું કહેવાય? તો એને કહેવાય સમુચ્ચય। એને શું કહેવાય? ઓપ્શન ડી જવાબ આવશે સમુચ્ચય કહેવાય। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે શરતી વિધાન કયું? શરતીની પછી આવતા વિધાન મિત્રો શું કહેવાય? તો એને કહેવાય ઉતરાંગ। ઓપ્શન જવાબ આવશે ઉતરાંગ। શું કહેવાય? ઓપ્શન જવાબ આવશે ઉતરાંગ। પ્રશ્ન આપણે આગળ જોઈએ પી વિકલ્પન ક્યુ શું છે? પી વિકલ્પન ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાન મિત્રો શું કહેવાય છે? તો એને કહેવાય વિકલ્પન। ઓપ્શન સી જવાબ આવશે વિકલ્પન। શું કહેવાય? ઓપ્શન સી જવાબ વિકલ્પન। પ્રશ્ન આગળ જોઈએ કે શરતી વિધાનની પહેલા આવતા વિધાન મિત્રો શું કહેવાય? એને કહેવાય પૂર્વાંગ। શું કહેવાય? એને પૂર્વાંગ કહેવાય। શું કહેવાય? પૂર્વાંગ કહેવાય। ઓપ્શન ડી જવાબ આવશે। પ્રશ્ન આગળ જોઈએ વિકલ્પન એ મિત્રો કેવું કારક છે? તો વિકલ્પન જે છે એ કેવું કારક છે? એ દ્વિમુખી કારક। કેવું કારક છે? વિકલ્પન એ દ્વિમુખી કારક છે। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દ્વિશરતી કેવું કારક છે? તો દ્વિશરતી એ પણ કેવું દ્વિમુખી કારક છે। ફક્ત ને ફક્ત જે નિષેધ છે નિષેધ એકમુખી કારક છે, બાકી બધા જે છે એ બધા દ્વિમુખી કારક છે। તો જો શું કહે છે? દ્વિમુખી કારક। પ્રશ્ન આગળ જોઈએ કે પી દ્વિશરતી ક્યુ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાન મિત્રો શું કહેવાય? તો એને કહેવાય દ્વિશરતી વિધાન। શું કહેવાય? દ્વિશરતી વિધાન કહેવામાં આવે। શું કહેવાય? દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે। જવાબ આવશે ડી જવાબ આવશે। પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પી શરતી ક્યુ શું છે? પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાન મિત્રો શું કહેવાય? તો એને કહેવાય છે શરતી વિધાન। શું કહેવાય? એને કહેવાય શરતી વિધાન કહેવામાં આવે। જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે શરતી વિધાન એને કહેવામાં આવે છે શરતી વિધાન। જોઈએ પ્રશ્ન આગળ આપણે જોશું છે પ્રશ્ન કે વિધાન માટેનું રૂપ એ વિધાન નથી તેથી એ કેવું હોય છે? તો મિત્રો એ સત્ય પણ નહીં હોય અને અસત્ય પણ નહીં। જવાબ આવશે ઓપ્શન સી સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અર્વાચીન તર્કશાસ્ત્ર બીજા કયા નામે મિત્રો ઓળખાય છે? તો એને કહેવાય પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર। કેવું? જવાબ આવશે ઓપ્શન ડી જવાબ પ્રતિકાત્મક તર્કશાસ્ત્ર એને કહેવાય। પ્રશ્ન આગળ જોઈએ વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તો તે રૂપ મિત્રો કેવું કહેવાય છે? તો એ કહેવાય એ મિત્રો રૂપ કેવું કહેવાય? તો એ રૂપ કહેવાય છે પરાયત રૂપ। કેવું કહેવાય છે? ઓપ્શન બી જવાબ આવશે પરાયત રૂપ એને કહી શકાય। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે શરતી સમુચ્ચય વિકલ્પન નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આ પાંચ કારકોમાં સી સમાનતા છે? તો મિત્રો જો તો બધા મિત્રો સત્યતા ફલલક્ષી કારકો છે। કેવા છે? બધા સત્યતા ફલલક્ષી કારકો છે। પ્રશ્ન આગળ જોઈએ આપણે કે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે બનતું વિધાન એટલે મિત્રો એટલે કેવું વિધાન? તો એને કહેવાય જટિલ સંયુક્ત વિધાન। શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ આવશે જટિલ સંયુક્ત વિધાન। પ્રશ્ન આપણે આગળ જોઈએ શું છે પ્રશ્ન આગળ જો
પ્રશ્ન આગળ છે કે વિધાન માટેના જે રૂપના બધા સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય તે રૂપને મિત્રો શું કહેવાય? તો એને કહેવાય તદેવાર્થક રૂપ. શું કહેવાય? તદેવાર્થક રૂપ એને કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે પી સમુચ્ચય નિષેધ પી વિધાન જે છે વિધાન માટેનું આ રૂપ કયા વિધાન માટેનું રૂપ છે મિત્રો? તો સામુચ્ચયિક વિધાન કેવું છે? ઓપ્શન એ જવાબ આવશે. સામુચ્ચયિક વિધાન છે. ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિધાન માટેના જે રૂપના બધા સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તે રૂપને કેવું કહેવાય છે? તો એને કહેવાય, તો મિત્રો એને કેવું રૂપ કહેવાય છે? એને કહેવાય સ્વવ્યાઘાતી રૂપ. શું કહેવાય? સ્વવ્યાઘાતી રૂપ કહેવાય. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયો કારક કૌંસની બહાર રહે છે? કયો કારક કૌંસની બહાર રહે છે? તો મિત્રો જે સર્વોપરી કારક હોય એ સર્વોપરી કારક કૌંસની બહાર રહે છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વિધાન માટેના જે રૂપો હોય એ વિધાન માટેના રૂપો મિત્રો કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના. જવાબ આવશે ઓપ્શન સી. 3 પ્રકારના રૂપો જોવા મળે છે. જોઈએ પ્રશ્ન આગળ કે વિધાન માટેના તદેવાર્થક રૂપનું ઉદાહરણ કયું છે? તો પી વિકલ્પન નિષેધ પી. જવાબ આવશે ઓપ્શન ડી. પી વિકલ્પન નિષેધ પી. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શન મિત્રો કેટલા હોય છે? તે હોય છે મિત્રો અનેક. કેટલા હોય છે? ઓપ્શન સી જવાબ આવશે અનેક હોય છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી મિત્રો હરોળ હોય છે? તો ટોટલ એમાં 8 હરોળ. કેટલો જવાબ આવશે? ઓપ્શન એ જવાબ. ટોટલ એમાં 8 હરોળ હોય છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે તાર્કિક કારકો હોય એ તાર્કિક કારકો અન્ય કયા નામે મિત્રો ઓળખાય છે? તો એ તાર્કિક સંયોગી કહેવાય. કેવા કહેવાય? તાર્કિક સંયોગીઓ કહેવાય છે. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને શું કહેવાય? તો એને કહેવાય સ્થાનાપતિ નિદર્શન કહેવાય. શું કહેવાય? સ્થાનાપતિ નિદર્શન કહેવાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો ટોટલ મિત્રો 5 છે. ઓપ્શન સી જવાબ છે 5. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પી નિષેધ પી શું છે? પી શરતી ક્યુ વિધાન માટેનું આ રૂપ કયા વિધાન માટેનું રૂપ છે મિત્રો? તે આવશે શરતી વિધાન. જવાબ આવશે ઓપ્શન ડી. શરતી વિધાન. ઓપ્શન ડી જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગણિત અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે? તો સંયુક્ત. જવાબ આવશે ઓપ્શન સી. સંયુક્ત વિધાન છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો વિકલ્પ નિષેધ પીના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભ મિત્રો આવે છે? તો આદ્ય સ્તંભ મિત્રો 2 હોય. ઓપ્શન ડી જવાબ આવશે 2. પ્રશ્ન આગળ જોઈએ શું છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળ જોઈએ કે પી શરતી ક્યુ એ વિધાન રૂપનું વાંચન શું હોય મિત્રો? પી શરતી ક્યુ એ વિધાન રૂપનું વાંચન મિત્રો કેવું હોય? તો જો પી તો ક્યુ. ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો પ્રશ્ન આગળ શું છે કે વિધાન પરક પરિવર્તીઓનો ઉપયોગ શેની રજૂઆત માટે થાય છે મિત્રો? જવાબ આવશે ઓપ્શન એ વિધાન રૂપ. ઓપ્શન બી જવાબ આવશે વિધાન રૂપ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે જોતો શબ્દ જૂથ માટેનું પ્રતીક કયું છે? તો શરતી. જોતો માટે કયું આવશે? શરતી આવશે. એટલે ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન આગળ જોઈએ આપણે વિકલ્પનની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે વિકલ્પ માટે? તો કાં તો અથવા. જવાબ આવશે ઓપ્શન સી. કાં તો અથવા. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજના જે મિત્રો પેપર છે ધોરણ 12નું તત્વજ્ઞાનનું એના માટે દરેક વિદ્યાર્થી મિત્રો મારા તરફથી બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યારે બધાને જય હિન્દ, જય ભારત.